જય માતાજી બધાને। તો શું ફ્રેન્ડ્સ, તમારી ચીકી આ રીતની બજારમાં મળે એ રીતની પતલી નથી થતી, ચીકી વણવામાં બહુ તકલીફ પડે છે, ગોળનો પાયો બરાબર નથી થતો, તો ચિંતા ના કરો। અહીં વિડીયોમાં એકદમ સરળ રીત અને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે, જેથી કરીને ચીકી તમારી એકદમ પતલી થશે અને ગોળનો પાયો પણ એકદમ પરફેક્ટ બનશે અને ચીકી મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી તૈયાર થશે। અને જો તમે પહેલીવાર ચીકી બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે। પણ વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો સૌથી પહેલાં અહીં ફ્રેન્ડ્સ મેં એક મોટી સાઇઝનો વાટકો ભરીને કાચા સિંગદાણા લીધા છે અને આ સિંગદાણાને પહેલાં આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના છે। તો શેકવાથી સિંગમાં જે પણ કંઈ મોઇશ્ચર હશે એ દૂર થઈ જશે અને ચીકી એકદમ સરસ ક્રિસ્પી બનશે। આ સાથે ચીકી લાંબો સમય સુધી પણ સારી રહેશે। તો આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા જઈને સિંગને શેકી લેવાની છે। અને હવે ફ્રેન્ડ્સ, તમને એમ થશે કે સિંગદાણા શેકાઈ ગયા એ ખબર કઈ રીતે પડશે? તો સિંગદાણા જ્યારે શેકાશે ને ત્યારે સિંગનો ફૂટવાનો અવાજ આવશે અને ખૂબ જ આસાનીથી તમે એનું ફોતરું અલગ કરી શકશો। તો જો તમે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતનું ખૂબ જ આસાનીથી સિંગનું ફોતરું અલગ થઈ જાય। અને આટલા સિંગદાણા શેકતા મારે 8 થી 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તો હવે સિંગ શેકાઈ ગઈ છે તો એને આપણે અલગ પ્લેટમાં લઈ લઈશું અને આપણે અડી શકીએ એ રીતની ઠંડી થાય એટલે આ બધા જ ફોતરાને અલગ કરી લેવાના છે। તો અહીં આપણી સિંગ એકદમ સરસ શેકાઈ ગઈ હતી એટલે ફોતરા ખૂબ જ આસાનીથી એકદમ ઝડપથી અલગ થઈ ગયા છે। અહીં ફ્રેન્ડ્સ, તમે જુઓ ને તો ઘણા સિંગદાણા આખા છે અને ઘણા સિંગદાણાના બે ભાગ થઈ ગયા છે। તો જે આખા સિંગદાણા છે એને તમે હાથથી ભાગીને અલગ કરી શકો છો અથવા તો મિક્સર જારમાં લઈને 1 કે 2 વાર પલ્સ કરીને આ રીતે સિંગદાણાના ટુકડા પણ કરી શકો છો। આમ કરવા પાછળનું કારણ એ છે કે તમે જ્યારે ચીકી વણશો તો ખૂબ જ આસાનીથી વણી શકશો, નહીંતર સિંગના આખા દાણા હશે ને તો ચીકી વણવામાં બહુ જ તકલીફ પડશે। અને હવે ચીકીની એકદમ ફાઇનલ પ્રોસેસમાં તો અહીં ફ્રેન્ડ્સ હું 1 વાટકી સિંગદાણા લઉં છું અને તેની સામે 1 વાટકી ઝીણો સમારેલો ગોળ લઈશ અને બાકીના સિંગદાણા છે તેને હાલ હું સાઈડમાં રાખીશ। હવે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળનો પાયો તૈયાર કરવાનો છે। તો આ રીતે કન્ટિન્યુઅસ મિક્સ કરતા જવાનું અને ગોળને મેલ્ટ કરવાનું છે। અને ગોળ આ રીતનો એકદમ મેલ્ટ થઈ જાય એટલે પહેલાં તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને આ રીતે સાઈડની કિનારી સ્ક્રેચ કરતા જઈને મિક્સ કરતા જ રહેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે કરવાનું છે। હવે ફ્રેન્ડ્સ, તમે જુઓ ને તો ગોળ બધો જ મેલ્ટ થઈ ગયો છે અને બબલ્સ પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તો આ સ્ટેજ ઉપર જો તમે સિંગદાણાને ઉમેરશો ને તો ચીકી તો બનશે પણ એ ચીકી તમારા દાંતે ચોંટશે, કારણ કે અત્યારે જે ગોળનો પાયો છે એ પાક્કો પાયો નથી, આપણે ચીકી માટે એકદમ પાક્કો પાયો તૈયાર કરવાનો છે। તો બસ આ જ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને એક સમય ગોળનો કલર એકદમ ડાર્ક બ્રાઉન કલરનો થઈ જશે અને પછી જ આપણે 1 ચમચી ઘી ઉમેરીશું, જેથી ચીકીમાં એકદમ સરસ શાઇન આવે। અને હજી 30 સેકન્ડ જેટલું ગોળને ચલાવીશું અને પછી આપણે સિંગદાણા ઉમેરીશું। સારી રીતે સિંગદાણાને ગોળ સાથે મિક્સ કરી દેવાના છે। તો અહીં ફ્રેન્ડ્સ, તમે જુઓ, લો ગેસની ફ્લેમ ઉપર ગોળને મેલ્ટ કરતાં કરતાં એકદમ ડાર્ક બ્રાઉન કલરનો ગોળ થાય ને ત્યારે જ સમજવાનું કે ગોળનો એકદમ પાક્કો પાયો તૈયાર થયો છે અને પછી જ સિંગદાણા ઉમેરવાના। જો જરાય ઉતાવળમાં સહેજ પણ ગોળનો પાયો કાચો રહી જશે તો ચીકી દાંતે ચોંટશે અને ખાવાની જરાય મજા નહીં આવે। અને આપણે જે જગ્યાએ ચીકી વણવાની હોય ને એ જગ્યા પહેલેથી જ ક્લીન કરી દેવાની અને એ જગ્યા ઉપર ઘી લગાવી દેવાનું અને સાથે વેલણ ઉપર પણ ઘી લગાવીને તૈયાર રાખવાનું। અને સિંગદાણા ગોળના પાયા સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ મિશ્રણની જગ્યાએ લઈ લેવાનું છે। તો પહેલાં થોડો હાથ પાણીવાળો કરીશું અને મિશ્રણને આ રીતે ફ્લેટ કરતા જવાનું છે। થોડી વારે સાઈડ ચેન્જ કરતા રહીશું જેથી મિશ્રણ નીચે ચોંટી ના જાય અને થોડું એવું ફ્લેટ થઈ જાય પછી વેલણથી વણતા જવાનું, સાઈડ ચેન્જ કરતા જવાનું અને આ જે સાઈડની કિનારી છે એને હાથથી પણ સેટ કરતા રહેવાનું છે। બસ આમ જ કરતાં કરતાં એકદમ પતલો રોટલો વણી લેવાનો છે।
અને જો વચ્ચેથી આ રીતે ફાટી જાય તો હાથથી સેટ કરતા જવાનું, એટલે ક્યાંય આપણે સિંગનો દાણો છૂટો ના પડે. બસ આ જ રીતે એકદમ પતલો રોટલો વણી લેવાનો છે. અને જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એના પીસીસના માર્ક કરી લેવાના, એટલે જ્યારે ચીકી ઠંડી થશે ને એટલે ખૂબ જ આસાનીથી અલગ થઈ જશે. તો બસ આ જ રીતે બાકીની ચીકી પણ તૈયાર કરી લઈશું. અને તમે ફ્રેન્ડ્સ આ રીતે ગોળનો પાયો ચેક કરીને ચીકી બનાવશો તો ક્યારેય ચીકી તમારી દાંતે નહીં ચોટે, મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ તૈયાર થશે. અને આ રીતે તમે વણશો ને તો ખૂબ જ આસાનીથી એકદમ પતલો રોટલો પણ તમે વણી શકશો. તો હવે આપણે તલની ચીકી બનાવીએ. તો બંને ચીકી બનાવવાની પ્રોસેસ તો સેમ જ છે, પણ સિંગની ચીકીમાં એક સ્ટેપ વધારે કરવાનું હોય છે, જ્યારે તલની ચીકીમાં એવું કંઈ કરવાનું હોતું નથી. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, માટે તલની ચીકી પણ તમારી એકદમ સોફ્ટ તૈયાર થશે. તો અહીં તલની ચીકી બનાવવા માટે મેં 1 વાટકી તલ લીધા છે અને તલને પણ આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના છે, એટલે તલમાં જે પણ કંઈ મોઇશ્ચર હોય એ જતું રહે. હવે ફ્રેન્ડ્સ, તલ શેકાઈ ગયા એ ખબર કઈ રીતે પડે? તો સિંગ શેકાય તો આપણે સિંગનો ફૂટવાનો અવાજ આવે, સિંગનું ફોતરું અલગ કરીને તમે ચેક કરી શકો, પણ તલમાં તો કઈ રીતે ખબર પડે? તો જ્યારે તલ શેકાશે ને એટલે એનો થોડો કલર ચેન્જ થશે અને તલ પણ થોડા એવા ફૂલી જશે. તો બસ આ જ રીતના તલ થાય ને એટલે એને પ્લેટમાં લઈ લેવાના છે. અને શીંગને શેકો એના કરતાં તલ ખૂબ જ ઝડપથી શેકાઈ જાય છે. તો હવે ચીકી બનાવવાનું માપ પણ સેમ જ છે. 1 વાટકી તલ તો તેની સામે 1 વાટકી ગોળ લેવાનો છે. સ્ટાર્ટિંગમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળને મેલ્ટ કરીશું અને ગોળ મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ગોળનો પાયો તૈયાર કરવાનો છે. તો બસ આ જ રીતે મિક્સ કરતા જઈને ગોળનો કલર જ્યાં સુધી ડાર્ક બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. તો 5 થી 7 મિનિટ કન્ટિન્યુઅસ મિક્સ કરતા જઈને ફાઇનલી ગોળનો કલર ડાર્ક બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો હવે અડધી ચમચી આપણે ઘી ઉમેરીશું, જેથી ચીકીમાં એકદમ સરસ એવી શાઇન આવે. અને હજી 30 સેકન્ડ જેટલું મિક્સ કરીશું અને પછી તલને આપણે ઉમેરી દેવાના છે. તલને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી ઘીથી ગ્રીસ કરેલી જગ્યાએ મિશ્રણને લઈ લેવાનું છે. અને બસ જેમ સિંગની ચીકી વણી એ જ રીતે આપણે તલની ચીકી પણ વણી લેવાની છે. શીંગની ચીકી ફ્રેન્ડ્સ આપણે જ્યારે બનાવીએ ને ત્યારે સિંગદાણાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરતા હતા, જ્યારે તલની ચીકીમાં એવું કંઈ કરવાનું હોતું નથી, એ આખું જ સ્ટેપ સ્કીપ થઈ જાય છે. એટલે સિંગની ચીકી કરતાં તલની ચીકી ખૂબ જ ઝડપથી બની જાય છે અને બનાવવામાં પણ ખૂબ જ આસાની રહે છે. તો બસ આ જ રીતે મિશ્રણની સાઈડ ચેન્જ કરતા જવાનું છે અને એકદમ પતલો રોટલો વણી લેવાનો છે. એટલે અને ગરમ હોય ત્યારે જ એના પીસીસ કરી લેવાના, એટલે ખૂબ જ આસાનીથી સરસ એવા એના સ્ક્વેર પીસીસ તૈયાર થઈ જશે. તો અહીં ફ્રેન્ડ્સ આપણી તલની ચીકી અને સિંગની ચીકી બંને તૈયાર છે. તમે અહીં બતાવ્યા પ્રમાણે ગોળનો પાયો કરશો અને ચીકી વણવાની અહીં જે રીત બતાવી એ રીતે વણશો તો ખૂબ જ આસાનીથી તમારી ચીકી પણ વણાશે અને ગોળનો પાયો પણ જરાય કાચો નહીં રહે. ચીકી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે અને જો તમે પહેલીવાર બનાવતા છો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો તમે પણ આ રીતે ચીકી જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.